વરસાદને કારણે ખેડૂતોને ખૂબ ભારે નુકસાન થયું છે। કપાસ હોય, મગફળી હોય કે અન્ય કોઈ પાક હોય, દરેક જગ્યાએ મોટા પ્રમાણમાં થયેલા નુકસાનને કારણે ખેડૂતો માટે આગામી સમયમાં ખૂબ કપરી પરિસ્થિતિનું નિર્માણ થશે। જે અંગે માહિતી આપતા આપને તા સાગર રબારી। છેલ્લા થોડા દિવસથી ગુજરાત આખામાં લગભગ બધા જ તાલુકાઓમાં માવઠાની પરિસ્થિતિ છે। જ્યાં માવઠું નથી ત્યાં વાદળછાયું વાતાવરણ છે। જ્યાં વધારે વરસાદ થયો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં અને કેટલાક તાલુકાઓમાં, ત્યાં ખેડૂતોના પાથરા, મગફળી કાઢીને જે ખેતરમાં સુકાવવા માટે ઢગલા કરેલા હોય એને પાથરા કહે છે, એ પાથરા આખે ને આખા તણાઈ ગયા છે પાણીમાં। એ ખેડૂતના હાથમાં ના તો મગફળીનો એક દાણો આવવાનો છે, ના ઘાસચારો એને મળવાનો છે। એના પશુને શું ખવડાવવું એ પણ આજે સવાલ છે। એવી જ રીતે બીજા બધા જ પાકોમાં નુકસાન થયું છે। મુખ્યમંત્રી શ્રી પોતે બોલ્યા છે કે 10 લાખ હેક્ટરમાં નુકસાન થયાનો અંદાજ છે। 10 લાખ હેક્ટર કરતાં ઘણા વધારે વિસ્તારમાં નુકસાન થયું છે। નુકસાન માત્ર કપાસ અને મગફળીને નથી થયું, કપાસ ઉગી ગયો છે રૂમાં। શાકભાજીના જે વેલાના શાકભાજી છે એ વેલા લગભગ સડી ગયા છે। બીજા બધા શાકભાજીમાં અતિશય જીવાતનો ઉપદ્રવ વાદળછાયા વાતાવરણને કારણે વધ્યો છે। સરકાર, ભાજપ ઉર્ફે કડદા પાર્ટીએ જે જાહેરાત કરેલી ટેકાના ભાવે મગફળી ખરીદવાની, એક તરફ માવઠાનો માર છે, જે ખેડૂતોએ વહેલા વાવેતર કર્યું હોય સિંચાઈથી, તો એવા કેટલાક સદનસીબી ખેડૂતો પોતાની મગફળી પોતાના ઘર સુધી લાવી શક્યા હતા અને એ રાહ જોતા હતા કે સરકાર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની છે। ગઈકાલે જ સરકારે કહ્યું છે કે એ મગફળી હવે ટેકાના ભાવે ખરીદવાની નથી। આ ભાજપનો વધારે ખેડૂતો સાથે કરેલો એક જાહેર કડદો છે। કડદો એટલે બોલેલું નહીં પાળવું। એમણે જાહેરાત કરી હતી, કુલ MSP આ વખતે એમણે જાહેર કર્યો હતો 7,263 રૂપિયા ક્વિન્ટલ, એટલે કે 1,452 રૂપિયાને 60 પૈસા મણનો ભાવ થાય। આજની તારીખે કોઈની બચેલી મગફળી જો વેચવા જાય તો પાટણમાં એનો ભાવ ક્વિન્ટલનો 5,331, એટલે કે મણના માત્ર 1,963 રૂપિયા છે। પોરબંદરમાં 1,963 ઓછા છે ટેકાના ભાવની જાહેરાત કરતાં। પોરબંદરમાં ક્વિન્ટલનો બજાર ભાવ 5,035 રૂપિયા છે, એટલે ટેકાના ભાવ કરતાં 2,228 રૂપિયા ઓછા છે। એમાં પાછી સરકારે ખરીદી નહીં કરવાની જાહેરાત કરી, એટલે આ ભાવો હજી નીચા જશે।